હેલો ગાઈસ, સ્વાગત છે આજના આ નવા બ્લોગ વિડીયોમાં. અને મેં તમને કહ્યું હતું કે હું તમને ગલગોટા મોટા થાય ત્યારે બતાવીશ. તો અત્યારે ગલગોટા મોટા થઈ ગયા છે અને હું તમને બતાવું. તમે જોઈ શકો છો કેટલા મોટા. અને અત્યારે વડે કહે છે સાંજ અને વરસાદ આવેલો હતો એટલે મેં કીધું કે ચલો આજે બ્લોગ મને લઈએ. હું સ્કૂલેથી આવી ગઈ છું, તમે જોઈ શકો છો. તે દાદ તો ઘણા બધા ટેણિયા હતા પણ આજે તો કોઈ નથી. આપણે તો દર વર્ષે ખેતી જ કરીએ છીએ. મારું લેશન પૂરું કરીને સ્કૂલેથી આવીને ગણવેશ સ્ટાર્ટિંગથી ફ્રેશ થઈને આવી ગયા છે આપણે ખેતરમાં. પપ્પાને જો એટલે આપણે આવી ગયા ખેતરમાં. અને અહીંયા તો પણ પાણી પણ ભરાયેલું છે. જો એક ફૂલ આવ્યું છે પણ આવવા માટે રેડી છે. અને આ છે તે આવવા થોડું લાગે છે. અહીંયા પણ એક બીજું ફૂલ આવેલું છે, તમને બતાવું. પાણી ભરાયેલું છે અહીંયા. આયરી પણ ફૂલ આવવા જેવું છે. અને બીજા પણ ખબર નથી. આપણે તો તે દાળ બ્લોગ બનાવ્યો અને આવ્યા ત્યાં આવ્યા. અહીંયા તો ખાસું બધું પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો. આપણા ખેતર ત્યાં પણ છે અને અહીંયા મારા મોટા દાદાનું પણ ખેતર છે. અને ત્યાં મારા ઘર છે બધા. અને આપણું બાજુમાં પણ એક ખેતર છે, તમે જોઈ શકો છો. તેમાં છે કપાસ. હું તમને બતાવું. અહીંયા વરસાદ આવેલો છે એટલે થોડું લસણું થયું છે. આજે તો મારા રૂમમાં વરસાદ આવતો હતો એટલે હું બીજી જગ્યાએ બેસી હતી. તમે જોઈ શકો છો આપણા બીજા ખેતરના કપાસ. જો અહીંયા પણ આવી ગયું છે. જો અહીંયા ફૂલ આવી ગયું છે. કપા રૂ આવવાથી છે જે કે આપણે દીવાબત્તી કરીએ છીએ એનાથી. અમે ખેડૂત છીએ એટલે અમે બ્લોગ બનાવીએ છીએ. એક દિવસ હું મારા ઘરના આગળ મસ્ત એક છોડ છે ગુલાબનો, એ પણ હું તમને બતાવીશ. એ બ્લોગ એરિયો પણ આપણે બ્લોગ લઈ લેશું. અને હવે મારો બર્થડે આવવા થયો છે એટલે તમે મને લાઈક કરજો મારે ગિફ્ટ માટે. તારીખ છે આજે તો 7મા મહિનાની 21 તારીખ થઈ છે. તો 8મા મહિનાની 4 તારીખે મારો બર્થડે છે એટલે તમે બધા મને વિશ કરજો. બધાને થેન્ક યુ.